टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારીના કારણે કરોડોના ખર્ચે બનાવેલી બિલ્ડિંગ હાલ ધૂળ ખાઈ રહી છે, તો સામે લોકો જર્જરિત ઇમારતમાં કામ કરવા પણ મજબૂર બન્યા છે। જો આ જર્જરિત ઇમારત, આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરીના। આ ઇમારત વર્ષ 1983 એટલે કે 42 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી અને હજુ આ જ ઇમારતમાંથી વાહન રજિસ્ટ્રેશન તથા લાયસન્સ રિન્યૂ કરવાની કામગીરી થાય છે। રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાના કારણે રાજકોટની આરટીઓ કચેરીમાં મોટી સંખ્યામાં લોકો કામગીરી માટે આવતા હોય છે। એવામાં કચેરીમાં આવતા લોકો અહીં કામ કરતા કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે। આરટીઓ ઓફિસના જૂનું બિલ્ડિંગ આપને બતાવી રહ્યા છે કે જે 40 વર્ષ કરતાં પણ જૂનું છે। 1983-84માં આ બિલ્ડિંગનું છે તે લોકાર્પણ થયું હતું અને આ બિલ્ડિંગ છે ત્યારથી અહીંયા કાર્યરત છે। 40 વર્ષથી વધારે કરતા સમયથી કાર્યરત છે। સ્વાભાવિક રીતે જોઈ શકાય છે કે 40 વર્ષ કરતાં કોઈ બિલ્ડિંગ વધુ સમય કોઈ બિલ્ડિંગને થયો તો તેની હાલત કેવી હોય, એવી જ હાલત આ બિલ્ડિંગની છે। અત્યંત જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ છે તે આવેલું છે। શરૂઆતમાં જ આ રીતે જે છત છે તેના સળિયા પણ દેખાઈ રહ્યા છે। અંદર પણ આખા બિલ્ડિંગમાં આ જ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। આ જોવા કયા પ્રકારનું બિલ્ડિંગ છે, અનેક જગ્યાએ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે, તો છતોમાંથી પણ સીધા સળિયા છે તે દેખાઈ રહ્યા છે। અને સૌથી કમનસીબીની વાત એ છે કે નવું બિલ્ડિંગ એકદમ નવું નકોર બિલ્ડિંગ બનીને તૈયાર છે, પરંતુ તેમ છતાં આમાં જ કર્મચારીઓને કામ કરવું પડે છે, જીવના જોખમે કામ કરવું પડે છે। રાજ્યમાં અનેક ઘટનાઓ એવી બની છે કે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની નિષ્ક્રિયતા, તેમની આળસના કારણે આ પ્રકારની ઘટનાઓ બની હોય, પરંતુ રાજકોટમાં પણ એ પ્રકારની અને આ બિલ્ડિંગ પણ આપણે જણાવી દઈએ કે આરએનબી વિભાગ એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગના વિભાગની અંદર જ આવે છે। વડોદરામાં જે રોડની ઘટના બની, બ્રિજ તૂટવાની ઘટના બની, તે બ્રિજ પણ આરએનબી વિભાગની અંદર જ આવતો હતો ને આ બિલ્ડિંગ પણ આરએનબી વિભાગની અંદરમાં આવે છે। આરએનબી વિભાગ દ્વારા આરટીઓનું બીજું બિલ્ડિંગ છે તે બનીને તૈયાર છે 6 મહિના કરતાં વધુ સમયથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમામ પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવાના કારણે, ક્યાંક ને ક્યાંક તંત્રની આળસના કારણે, આરએનબી વિભાગની આળસના કારણે નવું બિલ્ડિંગ છે તે હજી શરૂ નથી થઈ શક્યું। આ છેલ્લી જે કામગીરી છે ફાયર એનઓસીની તે હજી બાકી હોવાનું રટણ છે તે કરવામાં આવી રહ્યું છે। ફર્નિચર ધૂળ ખાઈ રહ્યું છે, નવા સાધનો છે તે નવી આરટીઓ ઓફિસમાં ધૂળ ખાઈ રહ્યા છે, તેમ છતાં શરૂઆત ક્યારે થશે તે નક્કી નથી। હવે આરટીઓ અધિકારી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હવે 1 થી 1.5 મહિનાની અંદર તમામ કામગીરી છે તે પૂર્ણ થઈ જશે ને નવું જૂનું બિલ્ડિંગ છે ત્યાંથી નવા બિલ્ડિંગમાં તમામ કામગીરી છે તે શિફ્ટ થઈ જશે। હવે જોવાનું મહત્વનું રહેશે કે આવનારા 1 થી 1.5 મહિનામાં ખરેખર આ કામગીરી પૂર્ણ થાય છે કે કેમ। રોનક મજીઠિયા, TV9 રાજકોટ। હવે જુઓ આ દ્રશ્યો। આ આરટીઓનું નવું બિલ્ડિંગ છે જેનું વર્ષ 2021માં 9 કરોડના ખર્ચે નવી ઇમારત બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 6 માસ જેટલા સમયથી તૈયાર છે। આરએનબી વિભાગની બેદરકારીના કારણે જૂના બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગમાં હજુ સુધી શિફ્ટ ન કરાતા આ ઇમારત શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। આળસુ સરકારી તંત્રનો વધુ એક નમૂનો રાજકોટમાં સામે આવ્યો છે। આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે રાજકોટમાં નવનિર્મિત નવી બનેલી આરટીઓ બિલ્ડિંગને, આ બિલ્ડિંગને નવી બિલ્ડિંગ આખું બનીને 6 મહિનાથી વધુ સમયથી તૈયાર છે, પરંતુ લોકાર્પણના વાકે આ બિલ્ડિંગ છે તે ધૂળ ખાઈ રહ્યું છે। આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે તાળું આ બિલ્ડિંગને છે જે મેઇન ગેટ ઉપર છે તે લાગેલું છે। તેનું કારણ એ છે કે આ બિલ્ડિંગ આરએનબી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે ને તેની હજુ પ્રોસેસ છે તે પૂરી કરવામાં નથી આવી। અંદર ફર્નિચર પણ બનીને તૈયાર છે તે પણ ધૂળ ખાઈ રહ્યું છે, અંદર કોમ્પ્યુટરો પણ ધૂળ છે તે આ બિલ્ડિંગમાં ખાઈ રહ્યા છે। નવા કોમ્પ્યુટર, નવું ફર્નિચર, તમામ વસ્તુઓ નવી છે તે આ બિલ્ડિંગમાં આવી ચૂકી છે, પરંતુ 6 મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો, પરંતુ આ બિલ્ડિંગ તૈયાર નથી થઈ શકી। અત્યારે જે હાલમાં જે બિલ્ડિંગમાં આરટીઓનું કામ ચાલુ છે એ બિલ્ડિંગ જર્જરિત છે અને 40 વર્ષ કરતાં પણ જૂનું